गुज्जर क्षेत्रीय कड़ैया समाज द्वारा 7 अप्रैल को यूथ फेस्टिवल मनाया जाएगा, जिसमें पूरे दक्षिण गुजरात से लोगों को शामिल किया जाएगा। दक्षिण गुजरात के यूथ ऑफ यूनाइटेड गुज्जर क्षत्रिय कड़ैया समाज द्वारा 7 अप्रैल को नानी दमन में भव्य यूथ फेस्टिवल का आयोजन 7 अप्रैल को किया जाएगा, जिसमें पूरे दक्षिण गुजरात से समाज के लोग शामिल होंगे। जिसके अंतर्गत सुबह 9 से रात्रि 10 बजे तक नानी दमन के सनराइज फार्म हाउस पर आयोजित इस यूथ फेस्टिवल में सुबह 9 बजे मीट एंड ग्रीट, सेवा 9 बजे माँ तुझे सलाम, सर्वमेन द्वारा व्यक्तित्व, पुलवामा आतंकी हमले पे शहीदों को श्रद्धांजलि, युवा संवाद तथा रात 10 बजे तक विभिन्न कार्यक्रम संपन्न होंगे। इस यूथ फेस्टिवल के आयोजन का उद्देश्य गुज्जर क्षत्रिय समाज को मजबूत करना एवं युवाओं को समाज के प्रति जागरूक करना है। इस फेस्टिवल में मुंबई, वापी, उमरगांव, भरूच, अमरेली, जूनागढ़, वलसाड़ के क्षेत्र गुज्जर समाज के युवा भाग लेंगे। सर, તમે એક યુથ ફેસ્ટિવલનું ઓર્ગેનાઇઝેશન કરવા જઈ રહ્યા છો, તો તેની બાબતે જરાક જાણકારી આપો। આ દમણ ખાતે પ્રેક્ષા ફાર્મ સનશાઇન વિલા યુવા જોશ યુથ ફેસ્ટિવલ 7 એપ્રિલ 2019 રવિવારના સવારે 9 થી રાતના 10 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે। આ કાર્યક્રમ શ્રી સમસ્ત ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજના યુવાનો માટેનો આ એક સમાજની અંદર એ લોકો સમાજ કાર્યો માટે આગળ વધે અને એની સાથે મેક ઇન ઇન્ડિયા, ન્યૂ ઇન્ડિયાનું જે આપણું કોન્સેપ્ટ ઇન્ડિયાને મજબૂત બનાવવાનું છે એની માટે આ સમસ્ત ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજ ઓલ ઓવર ઇન્ડિયાના જે કાંઈ અમારા કાર્યકરો છે, આગેવાનો છે, એ લોકોને એક સમાજની અંદર ભવિષ્યના દિવસોમાં સમાજને મજબૂત બનાવવા માટે સમાજના ઘણા બધા વિવિધ કાર્યક્રમોમાં જોડાવા માટે આ અમે ખાસ યુવા જોશનો કાર્યક્રમ દમણ મુકામે રાખેલ છે। ક્યાં ક્યાંથી લોકો આવશે આમાં? અમારા આ યુવા જોશના કાર્યક્રમમાં GKKS યુવા બોમ્બે, નાસિક, પૂના, વાપી, વલસાડ, ઉમરગામ, સુરત, અંકલેશ્વર, ભરૂચ, અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છ, અમરેલી, જૂનાગઢ, સાવરકુંડલા અને અમારો મહુવા ભાવનગર વિસ્તાર એટલે સમગ્ર ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયાથી હરેક ગામમાંથી આમાં યુવાનો આમાં ભાગ લેવા માટે આવવાના છે। યુથ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ શું છે? અમારો યુથ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ અમારો 23/12/2018ના દિવસે સમસ્ત ગુજ્જર ક્ષત્રિય કડિયા સમાજનું 54 વર્ષ પછી સંમેલન થયું। એ સંમેલન સંગઠન, સમર્પણ અને એકતાનું જ ઓબ્જેક્ટિવ સાથે થયું અને 1 લાખથી વધારે માણસોમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ, સંતો, મહંતો, આગેવાનો, પ્રમુખો આમાં હાજર રહ્યા હતા। એ સંમેલન દરમિયાન અમારા ઘણા યુવા જાગૃત થયા અને યુવા સમાજમાં કામ કરવા માટે આગળ આવ્યા। તો અમારોનું મેઇન ઓબ્જેક્ટિવ છે કે અમારા સમાજને શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે અને સમાજના વિવિધ ધંધાકીય ક્ષેત્રે અને લાસ્ટમાં રાજકારણ ક્ષેત્રે જે કોઈ યુવાનોએ આગળ આવવું હોય એ યુવાનો માટે આ સમાજનું એક અમે પ્લેટફોર્મ યુવાનો માટે બનાવીને યુવાનો માટે આપી રહ્યા છીએ અને એ સમાજ સાથે આપણું રાષ્ટ્ર બી ભવિષ્યના દિવસોમાં વધારે સક્ષમ અને મજબૂત અમારા સમાજ તરફથી બને એવો અમારો મેઇન ઓબ્જેક્ટિવ આ કાર્યક્રમનો છે। તે 7 તારીખનો પ્રોગ્રામનો રૂપરેખા સવારે રવિવારના 7 એપ્રિલ 2019ના સવારે 9 વાગ્યાથી આ કાર્યક્રમ ચાલુ થશે। 9 થી 9:15ની અંદર જે આપણા પુલવામામાં એટેક કર્યો અમુક અસામાજિક તત્વો અને આતંકવાદીઓ દ્વારા, જે આપણા ખાસ સોલ્જર જે હતા એમને શહીદ શ્રદ્ધાંજલિ આપશું। સાથે આર્મી સર્વિસમેનનું 10 મિનિટનું એનું ભાષણ રાખશું। એના પછી 9:30થી દીપ પ્રાગટ્ય કરી અને 9:30થી 12 વાગ્યા સુધી અમારા સમાજના અલગ અલગ ગામના યુવા જે કાંઈ આવશે એ લોકોના મુખ્ય એજન્ડા સમાજ માટે અને સમાજને કેવી રીતે વધુ મજબૂત બનાવીએ એ લોકોના મંતવ્યો અને વિચારો મૂકશે। 12 થી 1 વાગ્યા સુધી અમે પેનલ ડિસ્કશન રાખેલું છે। એમાં અમે વિવિધ જે લાઈનો છે, એક્ઝામ્પલ મીડિયામાંથી અમારા મિડ ડેના રાજેશ થવાની આવશે, સેલિબ્રિટી સેશન્સમાં અમારે સિમરન આહુજા આવશે, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાંથી મનીષા માંગે આવશે, એન્ટરપ્ટરમાંથી અમારે વિવેકભાઈ ગોહિલ, યુથ આઇકોન જુનાગઢ જે અમારા ધીરુભાઈ ગોહિલ છે પ્રમુખ, એમના સન આવશે।
એવી રીતે અલગ અલગ 8-10 જણા અલગ અલગ ફિલ્ડમાંથી આવશે, એનું પેનલ ડિસ્કશન રાખવામાં આવ્યું છે. અને એના પછી પાછો કાર્યક્રમ 3 થી 6 જેમાં અમારા વડીલો, સમાજના પ્રમુખો અને જે મેઇન યુવાનો હશે એ એમના મંતવ્યોને સ્પીચ આપશે. અને એની સાથે અમારું એક ગણતરી છે કે યુવાનો હિન્દુસ્તાન લેવલે એક સંગઠન બનાવે અને એક નામ સાથે, એક સંગઠન સાથે અલગ અલગ વિચારોને એક વિચાર, એક અવાજ સાથે સમાજની અંદર આગળ વધે. એના અમે ધ્યેય પ્રાપ્તિ સંકલ્પ સાથે સાંજે અમે એનું નક્કી કરશું. અને એના પછી 7:30 થી 10 વાગ્યા સુધી થોડો એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ, કલ્ચરલ પ્રોગ્રામ સમાજના યુવાનો માટે રાખેલો છે. આ સવારથી સાંજ સુધીના કાર્યક્રમની રૂપરેખા છે. વેન્યુ શું છે? વેન્યુ જે છે એ વેન્યુ આપણું સવારથી સાંજ સુધી સનશાઇન વિલા, પ્રેક્ષા ફાર્મ, એટલે પ્રેક્ષા ઉર્વીબેન ભરતભાઈ ટાંક એમના ફાર્મ હાઉસ પર આજે આખો કાર્યક્રમ છે સમગ્ર. એ કાર્યક્રમ આપણે સવારથી સાંજ સુધી આ ફાર્મ હાઉસ પર આપણે રાખવામાં આવે છે. જે આ કાર્યક્રમ આપણે રાખેલો છે એ ફક્ત ને ફક્ત યુવાનોને જ આ કાર્યક્રમનું પ્લેટફોર્મ મળે અને યુવાનો સમાજમાં આગળ આવે. અને એનું મેઇન ઓબ્જેક્ટિવ મેં તમને જે કીધું તે કે હવે સમાજની અંદર, હરેક સમાજોની અંદર રાજકારણ મેઇન મુદ્દો હોય છે. સમાજના કોઈ બી કામ યુવાનોએ અથવા કોઈ બી સમાજે કરાવવા હોય તો એ રાજકારણની ભાષામાં જ આપણે રાજકારણીઓ કે કોઈ બી સરકાર પાસે કરાવવા પડે. એટલે યુવાનો આમાં વધુમાં વધુ સંખ્યામાં જોડાય, સમાજના પ્લેટફોર્મ પર આવે અને રાજકારણમાં બી જે દિશામાં આગળ જવું હોય રાજકારણીઓ સાથે કે રાજકારણમાં, તો એ રાજકારણમાં આવશે તો એ સમાજ માટે ઘણા બધા ઉપયોગી થશે. તો એ રાજકારણની સાથે સમાજ સેવામાં જોડાશે, સમાજ સેવા સાથે ધંધાકીય ક્ષેત્રે બી મજબૂત બનશે. અને યુવાનો મજબૂત હશે તો સમાજ મજબૂત હશે, શિક્ષિત સમાજ હશે, સંગઠિત સમાજ હશે તો આપણો સમાજ બી યુવા સમાજ બની જશે. યુથ ગ્લોબલ યુનાઇટેડ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના હરેક યુવાનોને, હરેક ગામના યુવા પ્રતિનિધિત્વને શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલીના પ્રમુખ તરીકે અને ભરતભાઈ ટાંક, ઉર્વીબેન ટાંક, પ્રેક્ષાબેન ટાંક તરફથી હરેક યુવાનોને અમારું ભાવભર્યું આમંત્રણ છે. તો મોટામાં મોટી સંખ્યામાં 7 એપ્રિલ 2019ના દિવસે જેમ આપણે મહાસંમેલનને એક અભૂતપૂર્વ ઇતિહાસની અંદર ગૌરવ દિવસ લખ્યો છે, એવી જ રીતે યુવાનો માટેના ભવિષ્યના દિવસોમાં જાગૃતિ માટે આપણે 7 એપ્રિલ 2019 દમણ સનશાઇન વિલા પ્રેક્ષા ફાર્મ ખાતે બધા હળી મળીને સમાજને એક સારી દિશા તરફ યુવા નીતિ, યુવા વિચાર સાથે આપણે આગળ વધીએ તો બધાને અમારું ભાવભર્યું આમંત્રણ છે.